ચલો આજના દિવસે જે દાખલા બાકી છે બધા દાખલાની ચર્ચા કરીએ તો ફર્સ્ટ ઉદાહરણ 4.10 બાકી છે એની અંદર શું કહેવામાં આવે છે પૃથ્વીના કોઈ એક સ્થળે જે ભૌગોલિક ચુંબકીય ધ્રુવ છે એનું મૂલ્ય કેટલું છે 3 × 10⁻⁵ ટેસ્લા છે એટલે પૃથ્વીનું કોઈ એક સ્થળ છે જ્યાં સમક્ષિતિજ જે ચુંબકીય ક્ષેત્ર છે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 3 × 10⁻⁵ ટેસ્લા છે એની ભૌગોલિક દિશા આપેલી છે એટલે હમણાં આપણે હાલમાં જે દિશા કન્સિડર કરીએ છીએ તે કઈ દિશામાં છે દક્ષિણથી ઉત્તર તરફ ખાસ ધ્યાન અને એક વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે જેમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ રહ્યો છે 1 એમ્પિયર પ્રવાહ એક ટેબલ પર મૂકેલો છે એમ કે તો જ્યારે એ તારો તમારો પૂર્વથી પશ્ચિમ દિશામાં મૂક્યો હોય ત્યારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ ગણવાનું છે બીજો એક કેસ કીધેલો છે એ જ તાર તમારો દક્ષિણથી ઉત્તર દિશામાં મૂક્યો હોય ત્યારે તમારે એકમ લંબાઈ દીઠ લાગતું બળ ગણવાનું છે ક્વેશ્ચન શું છે એ તમને ક્લિયર ખબર પડી જવી જોઈએ તો ફર્સ્ટ આની માહિતી જે છે એ માહિતી વાઇઝ ફોકસ કરો તો તમારી પહેલા તો ચુંબકીય ક્ષેત્રની દિશા કન્સિડર કરીએ તો જો અહીંયા તમારું જે મેગ્નેટિક ફિલ્ડ છે કે આ ડાયરેક્શનમાં તમને ખબર છે જનરલી આપણે ઉત્તર દિશા ઉપર તરફ કન્સિડર કરીએ છીએ આ તમારું નોર્થ હશે તો આ તરફ તમારું શું હોય સાઉથ તમારું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આપેલું છે પૃથ્વીનું જે ચુંબક છે અહીંયાથી બી એ આ તરફ આપેલું છે એની ડાયરેક્શન આપણે કીધું છે દક્ષિણથી ઉત્તર તરફ છે હવે પ્રવાહ આપણે કઈ દિશામાં મૂકેલો છે 1 એમ્પિયરનો પ્રવાહ ધરાવતો એક તાર પહેલા કઈ દિશામાં છે પૂર્વથી પશ્ચિમ તરફ છે એટલે તાર તમારો આ રીતે અહીંયા પહેલા દિશા લખીએ તાર તરફ તમારી કઈ દિશા છે અહીંયા ઈસ્ટ ને આ તરફ તમારી કઈ ડાયરેક્શન હશે આ ક્લિયર થઈ ગયું તમારું ડાયરેક્શન હવે એનો ફર્સ્ટ કેસ લઈએ અધરવાઇઝ ફર્સ્ટ કેસ કરતા પહેલા હું કોમન જુઓ અહીંયા એક ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રમાં તાર મૂકવામાં આવે તેના પર કેટલું બળ લાગે તો જુઓ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં I પ્રવાહ ધારિત તાર પર લાગતું બળ તો બળનું સૂત્ર તમારી પાસે કયું છે F ઇક્વલ ટુ તમારી પાસે શું છે IL ક્રોસ શું છે તમારી પાસે B આનું માત્ર મૂલ્ય જોઈતું હોય તો તમારી પાસે શું હશે F ઇક્વલ ટુ શું આવી જશે અહીંયાથી ILB sin θ આવી જશે માત્ર મૂલ્ય પર ફોકસ કરીએ હવે અલગ અલગ કેસની ચર્ચા કરીએ તો પહેલો કેસ આપણે શું કીધું છે ફર્સ્ટ ભાગમાં શું કીધું છે તાર તમારો કઈ દિશામાં છે પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટ થી વેસ્ટ ડાયરેક્શનમાં છે હવે તાર આ રીતે છે જો તમારું મેગ્નેટિક ફિલ્ડની ડાયરેક્શન આપી છે એ ફિક્સ છે તાર આ તરફ હશે તો એંગલ કેટલાનો થશે 90 ડિગ્રીનો થઈ જશે ને કારણ કે તારની ડાયરેક્શન આ તરફ એટલે પ્રવાહ આમ પાસ થાય છે ને તમારું મેગ્નેટિક ફિલ્ડ આમ છે તો એંગલ કેટલાનો બનશે 90 ડિગ્રીનો તો ફર્સ્ટ કેસની અંદર θ ઇક્વલ ટુ તમારા કેટલા આવે છે 90 ચલો એનું મૂલ્ય જોઈએ તો જુઓ F I L B sin 91 થશે ચલો બીજું આપણે એકમ લંબાઈ દીઠ જોઈએ છે કઈ તરફ જશે અહીંયા તારની ડાયરેક્શન પણ હું લખી દઉં ઈસ્ટ ટુ વેસ્ટ છે ઈસ્ટ વેસ્ટ એકમ લંબાઈ દીઠ એટલે લંબાઈ ક્યાં આવી જવી જોઈએ તમારી છેદમાં આવી જવી જોઈએ તો તમારી પાસે અહીંયા શું બાકી રહ્યા I B sin 90 કેટલા થઈ જશે 1 ચલો અહીંયાથી I નું મૂલ્ય 1 અને B કેટલા આંકડા છે તમને અહીંયાથી 3 × 10⁻⁵ ચલો આનું સિમ્પ્લિફિકેશન કરો તો 3 × 10 કેટલા આવી જશે -5 જો ઉપર ફોર્સ છે ફોર્સ નો એકમ કયો છે ન્યૂટન અને નીચે લેન્થ છે એટલે કયો આવી જશે ન્યૂટન પર મીટર એટલે એ દિશામાં લાગતું બળ કેટલું છે તમારું 3 × 10⁻⁵ ન્યૂટન પર મીટર નેક્સ્ટ ક્વેશ્ચન પર ફોકસ કરો નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર તમારું શું કહેવાનું છે એના બીજા ભાગમાં તમારો જે તાર છે એ કઈ દિશામાં છે દક્ષિણથી ઉત્તર તરફ એટલે જો તમારો તાર આ રીતે મૂકવામાં આવે છે અને ચુંબકીય ક્ષેત્ર પણ તમારો એ જ દિશામાં છે તારની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ થાય છે એક જ થાય છે તો તમારો θ કેટલો થશે જો અહીંયાથી એક વસ્તુ તમારું મેગ્નેટિક ફિલ્ડ તો ફિક્સ છે લોકો પહેલાથી જ કીધું કે આ ડાયરેક્શનમાં તમારું મેગ્નેટિક ફિલ્ડ છે હવે તારને શું કીધું કઈ દિશામાં મૂકો દક્ષિણથી ઉત્તર તરફ એટલે આ રીતે મૂકો તો બંને વચ્ચેનો ખૂણો કયો થશે 0 કારણ કે એક જ ડાયરેક્શન આવી ગઈ ડાયરેક્શન એક એટલે θ ઇક્વલ ટુ તમારી પાસે કેટલા હશે અહીંયાથી 0 ડિગ્રી ચલો F આપણે કઈ ડાયરેક્શન છે સાઉથ ટુ નોર્થ
અને અહીંયા શું જશે f l b અને અહીંયા કેટલા આવી જશે sin 0 કેટલા આવે છે 0 sin 0 0 એટલે આન્સર કેટલો થઈ જશે હવે f l b અને sin 0 0 એટલે કેટલા આવી જશે l ને જો આ તરફ લઈ આવો f s l ને આ તરફ લઈ આવીએ કારણ કે એકમ લંબાઈ દીઠ થયું છે એમ તો 0 જ આવવાનું છે તમે એકમ લંબાઈ દીઠ ગણો કે કુલ ગણો પણ આ રીતે લખજો એટલે 0 ની એટલે જો આ તમારું જ્યારે આ ડાયરેક્શનમાં છે ત્યારે એંગલ કેટલો હશે એના પર લાગતું બળ 0 એમ પણ થિયરીની અંદર એકદમ ક્લિયર પોઈન્ટ ઓફ વ્યૂ હતું કે તમારું જે વાહક તાર છે વિદ્યુત પ્રવાહ ધારિત તાર એ જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં મૂકવામાં આવશે તેના પર લાગતું બળ કેટલું છે 0 અને જો અહીંયા 90 ડિગ્રી પર મૂકવામાં આવે 90 નો ખૂણો મૂકવામાં આવે તેના પર લાગતું બળ કેવું મળે છે મેક્સિમમ ચલો હવે મને કોઈ આ બળની દિશા કે તો કઈ હશે દિશા આપણે ક્વેશ્ચનમાં માંગી નથી પણ હું તમને ખાલી સમજાવવાનો પ્રયત્ન કરું જો પહેલા કેસમાં તમારો તાર કઈ દિશામાં મૂકવામાં આવે છે પૂર્વથી પશ્ચિમ એટલે ઈસ્ટ ટુ વેસ્ટ છે આ તરફ છે બરાબર ને અને તમારે શું જોઈએ છે બળની દિશા જોઈએ છે એક વસ્તુ તમને કહે છે મેગ્નેટિક ફિલ્ડ ઉપર તરફ છે મેગ્નેટિક ફિલ્ડ ઉપર તરફ છે એટલે ચુંબકીય ક્ષેત્ર તમારું આમ છે અને તાર તમારો આ ડાયરેક્શનમાં છે અંગૂઠો કઈ દિશામાં જવો જોઈએ પ્રવાહની દિશામાં આંગળી કઈ દિશામાં જવી જોઈએ ચુંબકીય ક્ષેત્રની દિશામાં તો જો આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં આવી ગઈ અંગૂઠો પ્રવાહની દિશામાં આવી ગઈ તો હથેળી કઈ તરફ જાય છે અંદર તરફ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે અંદર તરફ એટલે અહીંયા તમારે લખવું હોય તો અહીંયા લખી શકો અંદર તરફ આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે અંદર તરફ કોના પરથી નક્કી કર્યું જમણા હાથના નિયમ પર ચલો ફર્સ્ટ કેસ ની અંદર થયું સેકન્ડ કેસમાં વિચાર કરો જો તમારે અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડ તો આ તરફ જ છે પ્રવાહ કઈ દિશામાં છે પ્રવાહ કઈ દિશામાં પ્રવાહ તાર કઈ દિશામાં મૂકવામાં આવે છે દક્ષિણ થી ઉત્તર જ છે ને હવે આ રીતનું છે તમારો અંગૂઠો આમ સીધો તો નહીં થશે આ દિશામાં બંને એક જ ડાયરેક્શનમાં આવવાના નથી આંગળીઓને પેરેલલ તો ગોઠવવાનો નથી એટલે લાગતું બળ કેટલું હશે એટલે એની કોઈ દિશા આવવાની જ નથી સિમ્પલ ક્વેશ્ચન હતી આ તમારો 4.10 ક્લિયર છે નેક્સ્ટ ઉદાહરણ 4.11 એની અંદર શું કહેવામાં આવેલું છે તો આપણે કઈ આ રીતે કીધું છે પાસ પાસે વીંટાળેલા 100 આંટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગુંચળું 3.2 એમ્પિયર નો વિદ્યુત પ્રવાહ ધરાવે છે તો આ ગુંચળાના કેન્દ્ર પર શું કીધું છે તમને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે અને ગુંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેટલી હશે ફર્સ્ટ પહેલો પાર્ટ આપણે આ એક્ઝામ્પલ નો કમ્પ્લીટ કરવાનો ટ્રાય કરીએ પછી નીચે જો તમને ડેટા કંઈક વધારે આપવામાં આવેલા છે એટલે બીજી કોઈ માહિતી આપણી પાસે માંગી હશે ફર્સ્ટ તો જો એક રિંગ છે વર્તુળાકાર ગુંચળું છે એટલે એક વસ્તુ છે અહીંયાથી ખાસ ધ્યાન રાખજો આ રીતની રિંગ હશે આવી એક રિંગ હશે અને રિંગની અક્ષ પર તમને ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ખબર હતું બરાબર ને આ રીતે આપણે રિંગ કંઈક આ રીતે કન્સિડર કરવા તમને યાદ હોય તો આવી એક રિંગ લીધી હતી જેની થિયરી પણ ઇમ્પોર્ટન્ટ છે ગયા વખતે પૂછાઈ ગઈ હતી 2020 ની અંદર અને આનાથી x અંતરે આપણે ચુંબકીય ક્ષેત્ર ગણેલું હતું અને આ ડાયરેક્શનમાં કન્સિડર કરતા હતા મેગ્નેટિક ફિલ્ડ dv અહીંયાથી એંગલ તમે કયો કન્સિડર કરતા હતા આ તરફ થીટા કન્સિડર કરતા હતા ને આ તરફ તમારો કયો ઘટક આવતો હતો dv sin થીટા ને આ તરફ તમારો કયો ઘટક હતો dv cos થીટા તે જ રીતે આના કારણે પ્રવાહ આ દિશામાં કન્સિડર કરતા આજ કઈ હતું ને કોન્સેપ્ટ આ તો જસ્ટ મેં તમને થિયરી રિમાઇન્ડ કરાવી બાકી તમને થિયરી યાદ જ છે બાકી બીજા ઘટકનું આના કારણે આ તરફ મળતું હતું તો sin થીટા ની ઇફેક્ટ શું થતી હતી કેન્સલ થતી હતી ફર્સ્ટ આપણે એની વધારે જરૂર નથી આપણે તો આ જ માહિતી આપવામાં આવેલી છે તો આની રિંગની અક્ષ પર જસ્ટ યાદ આવે એટલા માટે લખીએ છે રિંગની અક્ષ પર x અંતરે ચુંબકીય ક્ષેત્ર તો આપણી પાસે કયું હતું x અંતરે ચુંબકીય ક્ષેત્ર તો જો b તમારી પાસે ઇક્વેશન કયું હતું μ0 I r2 ને ડિવાઇડ બાય અહીં શું હતું 2r2 x2 3/2 બટ આના કેન્દ્ર પર આ અંતર તમારું x કન્સિડર કરતા હતા આ તમારી ત્રિજ્યા હતી હવે તમે કેન્દ્ર પર આવી જશો તો x કેટલા થઈ જશે 0 કેન્દ્ર માટે x કેટલા થશે 0 તો અહીંયા b0 કેન્દ્ર પર લઈએ તો અહીંયા μ0 I r2 ડિવાઇડ બાય શું આવશે ટ્વાઇસ r2 અને x 3/2 એટલે આ કેન્સલ થઈ જશે એટલે b0 કેટલા આવશે
μ0 I r² ડિવાઇડ બાય શું આવે 2r³ અને કટ કરો એટલે આવી જશે twice r. તો b0 ઇક્વલ ટુ તમારી પાસે એક વેલ્યુ કેટલી આવશે b0 ઇક્વલ ટુ μ0 I ડિવાઇડ બાય 2r. આ વેલ્યુ તમને ડાયરેક્ટ યાદ હોવી જોઈએ અને આઈ થિંક તમને બધાને યાદ પણ હશે, પણ તો જસ્ટ આ થિયરી આપણને થોડુંક યાદ આવે એટલા માટે મેં આટલું લખાયું. બાકી આ ઇક્વેશન તમને ડાયરેક્ટ યાદ છે, તમે ડાયરેક્ટ વેલ્યુ મૂકો, કોઈ પ્રોબ્લેમ નથી. ચલો ફર્સ્ટ આની અંદર વાત કરવામાં આવે. હવે અહીંયા n આંટા આપેલા છે, જો ખાસ ધ્યાન રાખજો. હવે જેટલા આંટા આપેલા છે તેટલા આંટાઓને આપણે ધ્યાનમાં લેવા પડે. તો અહીંયા n આંટા છે તો શરૂઆતમાંથી n શું થતો જશે તમારો ગુણાકારમાં આવતો જશે n, કારણ કે આ જે ગણતરી છે તમારી કોના માટે છે એક આંટા માટે, પણ અહીંયા n આંટા એટલે ટોટલ આવા કેટલા આંટાઓ વાળેલા છે 100. એટલે અહીંયા તમારી પાસે શું આવી જશે μ0 ni. આ ઇક્વેશન તમને યાદ જ હોવું જોઈએ કેન્દ્ર પરનું. μ0 એટલે કેટલા છે 4 pi * 10⁻⁻⁷ n કેટલા 100 છે. I તમારી પાસે કરંટ કેટલો છે 3.2 એમ્પિયર. 2 રેડિયસ કેટલી છે તમારી પાસે 10 સેન્ટીમીટર એટલે કેટલા આવશે 0.10 મીટરમાં કન્વર્ટ કરી દો. સિમ્પ્લિફાઈડ કરો d0 ઇક્વલ ટુ કેટલા આવે 296 * 10⁻⁷ 96 * 10⁻⁷. ચલો અહીં પોઈન્ટ કટ કરો 1 2 3 4 એટલે કેટલા આવી જશે 2.00 * 10⁻³ ટેસ્લા. આન્સર આવે ફર્સ્ટ. અને ડાયરેક્શન તમારે ગણવી તો દિશા કઈ રીતે ગણશો? દિશા કઈ રીતે ગણશો? જો તમારો આ પ્રવાહ ફર્સ્ટ તમારે મેગ્નેટિક ફિલ્ડની દિશા જાણવી છે ને, તો એકદમ સીધો કોન્સેપ્ટ છે. તમારો અંગૂઠો કઈ દિશામાં રાખો? પ્રવાહની દિશામાં રાખો. અને આંગળીઓ કઈ દિશામાં રાખો? એ તો બળની દિશા માટે છે. આંગળીને જે બિંદુએ તમારે ચુંબકીય ક્ષેત્ર જોઈએ તે બિંદુ આગળ વાળો. બળ માટેની દિશા છે કે આંગળીએ ચુંબકીય ક્ષેત્રમાં જવી જોઈએ. હવે જો અહીંયા મારે મેગ્નેટિક ફિલ્ડની દિશા જાણવી છે તો પહેલા ફર્સ્ટ કોન્સેપ્ટ હું શું કરીશ? અંગૂઠો પ્રવાહની દિશામાં રાખી દઈશ. રિંગ એટલે જો મેં સિમ્પલ સમજો, મેં આ રીતે મૂકી છે રિંગ, આ રીતે મૂકી છે. કોઈ પણ દિશામાં મૂકી શકાય. એટલે એક્ચ્યુઅલી હું એની ફિક્સ ડાયરેક્શન નહીં લખી શકું, કારણ કે મેં આ ડાયરેક્શન કન્સિડર કરી. કોઈ બીજો વ્યક્તિ આવે તો એ રિંગને આ સમતલમાં પણ મૂકી દે. એટલે એ ગૌણ વસ્તુ છે, પણ એની તમને હું ખાલી સમજાવું છું. મેં જે પોઝિશન કન્સિડર કરી છે એમાં શું થશે? રિંગ આ રીતે મૂકવામાં આવી હશે થિયરીના વર્ગમાં. હવે હું અંગૂઠો કઈ દિશામાં રાખી દઈશ? પ્રવાહની દિશામાં. હવે આંગળીઓને આમ વાળીશ તો આંગળીઓ કઈ તરફ નીકળશે? બહાર તરફ નીકળશે ને, કારણ કે આમ રિંગ હશે. આમ તમે જો આ રીતે પ્રવાહ જતો હશે, આવી એક રિંગ મૂકવામાં આવી હશે આ વર્ગમાં, બરાબર. હવે એમાંથી જ્યારે હું અંગૂઠાને આ દિશામાં રાખીશ ને મારે કેન્દ્ર પર જોઈએ તો આમ વાળીશ તો આંગળીઓ બહાર નીકળવાનો પ્રયત્ન કરશે ને. અધરવાઇઝ તમે આ સમજો, સિમ્પલ આ રીતે રિંગ મૂકેલી છે. આમાંથી પ્રવાહ આ દિશામાં જાય છે એન્ટી ક્લોકવાઇઝ પોઝિશન. આપણે કોઈ ડાયરેક્શન લખવાના નથી, હું જસ્ટ તમને યાદ કરાવું છું. બાકી એવું જ લખી દઈશું જમણા હાથના નિયમ મુજબ. તો જુઓ તમારો અંગૂઠો કઈ દિશામાં છે? પ્રવાહની દિશામાં. અંગૂઠાને કઈ ડાયરેક્શનમાં મૂકી દો? પ્રવાહની દિશામાં. હવે આંગળીને આ બિંદુ આગળ વાળવાની છે તો તમે આમ વાળીને તમારે આમ અંદરથી લઈ જવું પડશે તો આ બિંદુ આગળ શું થશે? બહાર નીકળશે ને. એટલે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? બહારની દિશામાં. હવે એવું જરૂર નથી કોઈ વ્યક્તિ આમ ધાર્યું હોય તો પ્રવાહ દિશામાં ડાયરેક્ટ. હવે એ મેળવવાની ટ્રાય કરતે તો એને શું પોઝિશન અપનાવવી પડશે? એને કઈ આ રીતે અંગૂઠો રાખવો પડશે. હવે આમ વાળતે આંગળીઓ ક્યાં જશે? અંદર તરફ. તેના માટે મેગ્નેટિક ફિલ્ડ ક્યાં થઈ જશે? અંદર તરફ થઈ જશે. બટ આપણે તો કોઈ બી સિચ્યુએશન હોઈ શકે. આપણે એક આદર્શ કન્ડિશન આપી છે એટલે આપણે શું લખવું પડશે? જમણા હાથના નિયમ મુજબ. એની દિશા તમને કઈ મળશે અહીંયાથી? તો જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ. જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ. કેમ એવું આપણે લખ્યું છે અહીંયાથી એનો ફરી પાછું તમને ઉલ્લેખ કરું છું. રિંગમાં પ્રવાહ કઈ દિશામાં પસાર થાય છે એની કોઈ માહિતી આપણને આપી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ અલગ અલગ દિશામાં ધારી શકે. બીજું, રિંગ કયા સમતલમાં મૂકી છે એ પણ આપણને કંઈ કીધું નથી. એટલે મેં આ રીતે ધારી, કોઈ આ રીતે ધારી શકે, કોઈ આ દિશામાં ધારી શકે. રિંગની અલગ અલગ પોઝિશન ધારી શકાય. પ્રવાહ પણ ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન પોસિબલ છે.
એટલે આપણે સિમ્પલી અને શું કીધું જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ તમે રિંગને જે પ્રમાણે પ્લેસ કરી છે તે પ્રમાણે તમે શું કરવાની ડાયરેક્શન ગણી કાઢો. ચલો ફર્સ્ટ નેક્સ્ટ પાર્ટ તમને શું કહેવામાં આવેલું છે અહીંયાથી એની મેગ્નેટિક મોમેન્ટ ગણવાની છે. હવે મેગ્નેટિક મોમેન્ટ નું તમને ઇક્વેશન ખબર છે m શું છે ia આ રીતનું લીધું ને બટ અહીંયા n આંટાઓ છે એટલે આગળ શું આવી જશે સિમ્પલી n. રિંગ કઈ આવે વર્તુળાકાર આવે તો વર્તુળનું ક્ષેત્રફળ શું છે પાઈ r સ્ક્વેર એટલે m તમારી પાસે શું આવશે ni અને અહીંયા શું આવી જશે પાઈ r સ્ક્વેર. ચલો n આંટાની સંખ્યા કેટલી છે 100, પ્રવાહ કેટલો છે 3.2, પાઈ ની વેલ્યુ કેટલી આવશે 3.14, રેડિયસ તમારી કેટલી થશે 0.10 મીટર સ્ક્વેર એટલે કેટલા આવી જશે n 10.04 અને એક યુનિટ કયો છે નો એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર એનો એકમ કયો આવશે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર. અહીંયા પણ ડાયરેક્શન માટે સેમ પોઝિશન કારણ કે આપણી પાસે કરંટ ની કોઈ દિશા નથી એટલે કોના નિયમનો ઉપયોગ કરવો પડશે જમણા હાથના નિયમ મુજબ. અને દિશા તમે કઈ લખી શકશો જમણા હાથના નિયમ મુજબ. જમણા હાથના નિયમ મુજબ. નેક્સ્ટ પાર્ટ ફર્સ્ટ આટલું ક્લિયર થયું તમારો કોન્સેપ્ટ. તમને આ ડાયરેક્ટ ખબર હોય તો તમે ડાયરેક્ટ આ ઇક્વેશન લખવાને વેલ્યુ મૂકીને તમે ફાઇન્ડ કરી નાખો. પણ જસ્ટ તમે જ્યારે પણ આ એક્ઝામ્પલને ગણો છો ત્યારે તમે રિંગ જે દિશામાં ધારો છો ને તે દિશામાં એક વખત પ્રવાહ મેળવવાનો પ્રયત્ન કરો. કારણ કે એક્ઝામમાં એવું બની શકે કે પ્રવાહ તમને આપી દે ડાયરેક્ટ, તો તમને દિશા મેળવતા આવડવું જોઈએ. અહીંયા એવું મૂકી રાખવાની જરૂર નથી કે ભાઈ જમણા હાથના અંગૂઠા નિયમ પરથી દિશા મળે. તમે તમારી પોઝિશન પ્રમાણે મેળવવાનો પ્રયત્ન કરો અને જો રકમમાં ઉલ્લેખ હોય તો દિશા લખો, નહીં હોય તો પછી તમે આ રીતે તેને વેરીફાઈ કરી દો. આની અંદર હવે નેક્સ્ટ પાર્ટ જોઈએ. આ એક્ઝામ્પલનો નેક્સ્ટ પાર્ટ અહીંયા સુધી ક્લિયર છે. ચલો નેક્સ્ટ પાર્ટની અંદર તમે જુઓ શું કરવાનું કહેવામાં આવ્યું છે. ગૂંચળાને શિરોલંબ સમતલમાં એવી રીતે રાખેલું છે કે જેથી તેનો વ્યાસ સાથે એક રેખસ્થ રહે એવી સમક્ષિતિજ અક્ષ પર મુક્ત ભ્રમણ કરી શકે છે. 2 ટેસ્લા જેટલું નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે રહેલું છે કે જેથી શરૂઆતમાં ગૂંચળાની અક્ષ ક્ષેત્રની દિશા સાથે એક રેખસ્થ હોય. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ ગૂંચળું 90 ના કોણે ભ્રમણ કરે છે. તો ગૂંચળાની પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં લાગતા ટોર્કના મૂલ્યો કેટલા હશે? જ્યારે ગૂંચળું 90 ના કોણ પાસે પહોંચે છે ત્યારે તેની કોણીય ઝડપ કેટલી પ્રાપ્ત કરી હશે? અને ગૂંચળાના ઝડપની ચાક માત્રા આપેલી છે. ચલો નેક્સ્ટ આ એક્ઝામ્પલનો જે નેક્સ્ટ પાર્ટ છે એના પર ફોકસ કરીએ. હવે અહીં એ લોકોએ મેગ્નેટિક ફીલ્ડ આપણને કહી દીધું છે 2 ટેસ્લા જેટલું છે મેગ્નેટિક ફીલ્ડ. આનો જે નેક્સ્ટ પાર્ટ છે એ નેક્સ્ટ પાર્ટની અંદર શું કહેવામાં આવ્યું છે મેગ્નેટિક ફીલ્ડ તમારું 2 ટેસ્લા છે. એની અંદર ગૂંચળું એવી રીતે રાખવામાં આવ્યું છે, ખાસ ધ્યાન રાખજો, ગૂંચળું એ પોઝિશનમાં છે શરૂઆતમાં એની અક્ષ એટલે ગૂંચળાની અક્ષ સપોઝ આ ડાયરેક્શનમાં મેગ્નેટિક ફીલ્ડ છે તો ગૂંચળાની અક્ષ પણ એ જ બંને એકબીજાને શું થાય છે સંપાત થાય છે. પછી આ ચુંબકીય ક્ષેત્ર વડે એના પર બળ લાગે છે અને શરૂઆતમાં ખૂણો કેટલો હતો θ = 0 હતો ને ગૂંચળું એટલે ચુંબકીય ક્ષેત્ર ગૂંચળા પર એવી રીતે બળ લગાડે છે કે અંતિમ અવસ્થામાં θ = કેટલા થઈ જાય તમારું 90. ત્યારે એના પર લાગતું ટોર્ક ગણવાનું છે. હવે ટોર્કનું ઇક્વેશન તમારી પાસે શું છે? ટોર્ક તો ઇક્વલ ટુ આપણે જો ઇક્વેશન ડિરાઈવ કરવું હતું તો m ક્રોસ શું હતું તમારી પાસે b. ટોર્ક તો ઇક્વલ ટુ શું હતું m ક્રોસ b. આનું માત્ર હું મૂલ્ય પર ફોકસ કરું તો શું આવશે mb sin θ. ઇનિશિયલ કન્ડિશન ની અંદર ફર્સ્ટલી આપણે ઇનિશિયલ કન્ડિશન લઈએ તો જે શરૂઆતની કન્ડિશનમાં ગૂંચળું અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ છે એટલે કે એની મેગ્નેટિક મોમેન્ટ ને આ ડાયરેક્શન એક જ છે તો θ = કેટલા હશે 0 એટલે અહીંયાથી m b અને અહીંયા કેટલા આવી જશે તમારી પાસે sin 0 એટલે કેટલા થશે 0 એટલે અહીંયા m b અને sin 0 એટલે 0 એટલે કેટલા આવી જશે આન્સર 0. નેક્સ્ટ ફાઇનલ અવસ્થામાં ગૂંચળું ભ્રમણ કરીને 0 થી કેટલા અંશના ખૂણે જતું રહે છે? 0 થી કેટલાનો ભ્રમણ કરાવવામાં આવે છે? 0 થી 90 પર ને બળ એવી રીતે લાગે છે કે ગૂંચળુંનો ખૂણો 0 ની જગ્યાએ કેટલો બની જાય 90. તો જો હવે બીજા પાર્ટમાં ફાઇનલ અવસ્થામાં કેટલું ટોર્ક લાગશે?
તો mb sin 90 sin 90 કેટલા થશે 1 ચલો m તમને મેળવી લીધું છે કેટલું છે 10.04 b તમને આપેલું છે 2 ટેસ્લા sin 90 કેટલા થશે 1 જો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય નથી કન્સિડર કરવાનું એ લોકોએ બીજા ભાગમાં સ્પેસિફાઈડ કરેલું છે કેટલું કન્સિડર કરો 2 ટેસ્લા એટલે અહીંયા કેટલા થશે 10 2 20 એટલે 20 * 10 સોરી 0.8 ન્યૂટન * મીટર આ થશે ને ટોર્ક. હવે જો અહીંયાથી મારે ટોટલ ટોર્ક જે છે આ જો મારો શરૂઆતની રીતે ઇનિશિયલ ટોર્ક હતું ને આ મારું ફાઇનલ ટોર્ક હતું. જો કુલ ટોર્ક જોઈતું હોય તો આપણને ખબર છે ફાઇનલ માઈનસ શું આવી જાય ઇનિશિયલ એટલે અંતિમ ઓછા પ્રારંભિક. ચલો આ કેટલા છે 20.08 - 0 એટલે કેટલા આવી જશે 20.08 ન્યૂટન * મીટર લાગતું ટોટલ. ક્લિયર છે આ કોન્સેપ્ટ. નેક્સ્ટ પાર્ટ એની અંદર જો તમને શું કહેવામાં આવ્યું છે કોણીય ઝડપ મેળવવાની છે. કોણીય ઝડપ એટલે ઓમેગા. બ્રહ્માંડ માટેની જે કોણીય ઝડપ છે કયા ઇક્વેશન તમારે મેળવવાનું છે ઓમેગા મેળવવાનું છે. તો જો અહીંથી એ વસ્તુ પર ફોકસ કરીએ તો ઓમેગા ના તમે ઇક્વેશન યાદ કરો. જો અહીંયાની વસ્તુ ફર્સ્ટ તમે એ ફોકસ કરો ચાર્જ ગતિમાં જે કામ ટોર્ક કરે છે તે કામ રેખીય ગતિમાં કોણ કરે છે બળ. પણ ચાર્જ ગતિમાં જે કામ દળ કરે છે સોરી ચાર્જ ગતિ એટલે કે રેખીય ગતિમાં જે કામ દળ કરે છે તે કામ ચાર્જ ગતિમાં કોણ કરે છે જડત્વની ચાર્જ માત્રા. ને બીજી એક વસ્તુ અહીંથી આલ્ફા ને એ પ્રવેગની અંદર આ રીતનું છે ને કોન્સેપ્ટ. તો જુઓ ન્યૂટનની ગતિનો બીજો નિયમ આપણી પાસે શું હતો F = શું હતું ma. તો એની જગ્યા હું ચાર્જ ગતિ માટે લખું તો ચાર્જ ગતિ માટે આ લખી શકું ટોર્ક = I આલ્ફા. ટોર્ક શું લખી શકાશે I આલ્ફા લખી શકાશે. I શું છે જડત્વની ચાર્જ માત્રા અને આલ્ફા શું છે કોણીય પ્રવેગ છે. હવે કોણીય પ્રવેગ આપણને કઈ રીતે મળે છે કોણીય વેગનું સમયની સાપેક્ષે કરેલું વિકલન. યાદ હોય તો પ્રવેગ શું છે વેગનું સમયની સાપેક્ષે કરેલું વિકલન. તો કોણીય પ્રવેગ શું હશે કોણીય વેગનું સમયની સાપેક્ષે કરેલું વિકલન હશે. એટલે ટોર્ક હું શું લખી શકું અહીંયાથી I અને એની જગ્યાએ હું લખી શકું d / dt લખી શકું ને d / dt લખી શકું. ચલો હવે ફર્સ્ટ આ d / dt ને હું આ રીતે લખી શકું d / dt છે તો આ તરફ ધ્યાન રાખજો d અને અહીંયાથી હું શું લખી દઉં છું dt આ રીતે લખો અને d થીટા ઉમેરી દઉં છું d થીટા * dt. બરોબર. અંશ અને છેદમાં શું કરું અને છે ને એક્ચ્યુઅલી સાંકળનો નિયમ કહેવામાં આવે છે વિકલનની અંદર. અહીંયા એવું કંઈ નથી આ ઉમેર્યું ને આ બાદ કર્યું એવું નથી આ સાંકળનો નિયમ જ છે. બટ જસ્ટ બાયોલોજી વાળા છે તે પોતાના અન્ડરસ્ટેન્ડિંગ માટે એવું કરી શકે d / dt હતા એને એમ જ રાખ્યા d થીટા છેદમાં ઉમેર્યા તો d થીટા શું કર્યા અંશમાં ઉમેર્યા. હવે તમે જુઓ અહીંયાથી આ થીટા એટલે શું કહેવાય કોણીય સ્થાનાંતર હતું. થીટા એટલે તમારી પાસે શું હતું કોણીય સ્થાનાંતર અને કોણીય સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું વિકલન શું દર્શાવે છે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું વિકલન શું દર્શાવે છે પહેલા ક્લિયર થશો. જો તમે જોયું હતું ત્યાં સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું વિકલન શું દર્શાવે છે વેગ. વેગનું સમયની સાપેક્ષે કરેલું વિકલન પ્રવેગ અથવા તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું દ્વિતીય વિકલન. બીજા નંબરનું વિકલન પણ આવી શકે. દાખલા તરીકે જો અહીંથી ફર્સ્ટ આપણે આ જ કોન્સેપ્ટને હું તમને યાદ કરાવું છું 11મા ધોરણની અંદર તમારું ત્રીજું ચેપ્ટર જ હતું. જો તમે આ રીતે લખતા હતા dx/dt એને વેગ કહેતા હતા આ જ હતું ને. હવે આનું તમે જ્યારે વિકલન કરતા હતા અને તમને બીજું પ્રવેગ કોને કહેતા હતા dv/dt આ જ હતું ને. પ્રવેગ એટલે dv/dt નું વિકલન કરતા. આ વસ્તુને હું અહીંયા આવું પણ લખી શકું ને આનું વિકલન કરું તો dv/dt આ તરફ ને અહીંયા બીજા નંબરનું વિકલન આવી જાય ને d2x/dt. એટલે ઘણી વખત આપણે હવે આ તો શું છે તમારી પાસે પ્રવેગ છે ને તો પ્રવેગ = આ રીતે પણ લખી શકાય d2x/dt2. હું જસ્ટ તમને યાદ કરાવું છું સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું વિકલન તમને શું આપે છે વેગ. તે જ રીતે વેગનું સમયની સાપેક્ષે કરેલું વિકલન શું આપે છે પ્રવેગ. અને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું દ્વિતીય વિકલન. દ્વિતીય વિકલન એટલે શું થયું પહેલું વિકલન એટલે તમે વેગ પર આવી ગયા અને બીજું વિકલન કર્યું એટલે તમને શું મળી ગયું પ્રવેગ. એ પણ તમને શું દર્શાવે છે પ્રવેગ.
જેવું અહીંયા રેખીય ગતિ માટે હતું સેમ કોન્સેપ્ટ કોના માટે જાય છે કોણીય માટે પણ કોણીયમાં આપણે સ્થાનાંતરને શેના વડે દર્શાવો છો થીટા વડે અને વેગને શેના વડે દર્શાવો છો ઓમેગા વડે એ જ કોન્સેપ્ટ હતો ને તો સેમ એ જ કોન્સેપ્ટ પર ફોકસ કરો અહીંયાથી તો જુઓ તમારી પાસે અહીંયાથી શું આવી ગયું આની જગ્યા તમે ક્લિયર કરો તો આ એમાં જો આલ્ફા અને અહીંયાથી શું લખશો તમે d થીટા બાય શું લખી શકો d સોરી ટોર્ક ઇક્વલ ટુ હવે જો અહીંયા d ઓમેગા બાય dt લખી હવે જો d થીટા બાય dt એટલે શું થશે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે કરેલું વિકલન એટલે શું થઈ ગયું વેગ કોણીય વેગ થઈ ગયો ને એટલે એની જગ્યાએ શું આવી જશે ઓમેગા અહીંયાથી શું આવી જશે ઓમેગા એટલે d ઓમેગા બાય d થીટા ઇન્ટુ અહીંયા શું આવી જશે ઓમેગા ક્લિયર છે આ પોઈન્ટ ક્લિયર થયો દરેક જણાને હવે કોઈના મનમાં એવો પ્રશ્ન કદાચ ઉદ્ભવતો હોય સાહેબ આ d ઓમેગા બાય d થીટા હતું તો ત્યાં આલ્ફા કેમ નહીં ગયું પણ તમે જુઓ એ બોલાય છે ક્લિયર વેગનું સમયની સાપેક્ષે કરેલું વિકલન અહીંયા સમય ક્યાં છે d થીટા સમય થોડી છે અહીં સમય હતો dt હતો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન હતું એટલા માટે મેં અહીંયા ઓમેગા લખ્યું છે અહીંયા છેદમાં સ્થાનાંતર સમય નથી એટલે આ વેગનું સમયની સાપેક્ષે વિકલન નથી આ તો સ્થાનાંતરની સાપેક્ષે કરેલું વિકલન છે એટલે આ એક વસ્તુ ક્લિયર થઈ તમારી પાસે ચલો તો આની જગ્યાએ હું શું લખી શકીશ ટોર્ક ઇક્વલ ટુ i d ઓમેગા બાય dt ની જગ્યાએ શું લખી શકીશ આ લખું તો ઓમેગા ને હું પહેલા આગળ લખી દઉં છું ઇન્ટુ અહીંયા શું લખું d ઓમેગા બાય dt ક્લિયર છે હવે ટોર્ક નું તમે એક બીજું ઇક્વેશન ફોકસ કરવાની ટ્રાય કરો તો તમારી પાસે શું આવતું હતું ટોર્ક ઇક્વલ ટુ એક બીજું ઇક્વેશન પણ તમારી પાસે હતું m ક્રોસ b યાદ છે ટોર્ક નું ઇક્વેશન તમે આ રીતે લખીએ m ક્રોસ b તો શું લખતા હતા mb sin θ લખતા હતા ને જસ્ટ અહીંયા યુઝ કર્યું છે તો જો આની જગ્યાએ શું આવી જશે તમારી પાસે mb sin θ અને અહીંયા i ઓમેગા d ઓમેગા બાય શું થશે d થીટા થીટા વાળા પદોને એક સાઈડે કરી દો ઓમેગા વાળાને એક સાઈડે રાખો i આ સાઈડે લઈ આવીએ તો જો અહીંયા શું આવશે mb ડિવાઇડ બાય શું આવી જશે અહીંયાથી i અને અહીંયા શું રહેશે sin θ d થીટા અને અહીંયા તમારી પાસે શું રહેશે d ઓમેગા હવે મારે શરૂઆતથી લઈને અંતિમ સુધી જવાનું છે શરૂઆતમાં ખૂણો કેટલો છે 0 અને અંતિમ અવસ્થામાં ખૂણો કેટલો થાય છે 90 તો આનું વિકલન કરું તો જો mv તો અચળ થશે સોરી વિકલન નહીં પરંતુ સંકલન mv ડિવાઇડ બાય i તો કેવા થશે અચળ એટલે આનું ખાલી સંકલન કરું તો sin θ શું આવી જશે d થીટા થીટા ઇક્વલ ટુ તમારું ક્યાં છે 0 થી 90 ડિગ્રી અને અહીંયા શું હશે અહીંયા 1 મિનિટ એક ઓમેગા છે એટલે અહીંયા શું આવશે ઓમેગા અને અહીંયા શું આવી જશે d ઓમેગા ઇનિશિયલ કન્ડિશન અહીંયા તમારી પાસે કઈ છે ક્લિયર છે અહીં સુધી ચલો હવે આ પાર્ટ પર હું ફોકસ કરું છું તો કઈ રીતના થશે તમે જુઓ mb ડિવાઇડ બાય sin θ નું સંકલન શું થશે cos θ શું થશે cos θ sin θ નું સંકલન cos θ થશે ને કે માઈનસ cos θ થશે cos θ ચલો θ ઇક્વલ ટુ 0 અને θ ઇક્વલ ટુ કેટલા આવી જશે 90 મને એટલું આવડે નહીં મેથ્સ તમે જાણો ઓમેગા ની અહીંયા ઘાત કેટલી છે 1 એટલે અહીંયા શું થશે ઓમેગા 1 + 1 ડિવાઇડ બાય અહીંયા કેટલા થશે 1 + 1 આ થશે ને ઇનિશિયલ અને 0 જો આપણે શરૂઆતમાં ખૂણો કેટલો હતો 0 એટલે શરૂઆતનો કોણીય વેગ તો કેટલો હશે 0 જ હશે એને તમે કન્સિડર કરો કે ના કરો એનાથી કોઈ ફેર પડતો નથી અને ઇક્વલ ટુ જો અહીંયા તમારે 0 લખો લખી દો ચલો અહીંયા શું હતું તમારી પાસે mb ડિવાઇડ બાય r ચલો અહીંયા cos 90 આવી જશે કેટલા આવશે cos 90 અને માઈનસ અહીંયાથી શું આવી જશે cos 0 અહીં શું હશે તમારી પાસે ઓમેગા સ્ક્વેર ડિવાઇડ બાય કેટલા થશે 2 અહીંયા 0 થી હું ઓમેગા f લખી દઉં છું ફાઇનલી ક્લિયર છે ચલો હવે અહીંયાથી આને સિમ્પ્લિફાઈડ કરીએ cos 90 કેટલા થશે cos 90 0 ને એટલે mb ડિવાઇડ બાય i અને cos 90 0 અને અહીંયા cos 0 કેટલા થાય 1 cos 0 કેટલા થશે 1 અને અહીંથી જો અપર લિમિટ મૂકું એટલે ડાયરેક્ટ અપર લિમિટ જ આવશે લોઅર લિમિટ તો તમારી 0 જ છે ને એને હું મૂકતો નથી આ તરફ તમારે મૂકવું એટલે મૂકી દેજો 0 સ્ક્વેર ડિવાઇડ બાય 2 આવી જશે ચલો અહીંયાથી શું હશે આ તો 0 એટલે રહી જશે અને અહીંયા કેટલા રહેશે 1 રહેશે ને એટલે અહીંયા કેટલા આવશે માઈનસ આવી જશે ને
માઇનસ એમ બી આઈ અને અહીંયા શું આવશે 2 ને હું આ તરફ લઈ શકું ઓમેગા એક્સ સ્ક્વેર ડિવાઇડ બાય શું આવશે બટ અહીંયા જે આન્સર છે એ પ્લસમાં છે cos θ નું વિકલન શું થાય મને કોઈ કહેશો cos θ નું વિકલન માઈનસ sin θ cos θ નું વિકલન શું થાય છે આવું ને એવું કરશો તો હું પણ ડૂબી જઈશ cos θ નું વિકલન શું થાય છે d by dθ કરો છો તો માઈનસ sin θ તો સંકલનમાં sin નું શું થશે cos થશે પણ માઈનસ થશે કે નહીં સંકલન ઊંધું ચાલે કે નહીં વિકલન કરતા ગણિતના બધા એક્સપર્ટ વ્યક્તિઓ અહીંયાથી શું આવશે આગળ માઈનસ આવશે ને આ માઈનસ ના કોમન લઈ લીધા એટલે આ માઈનસ માઈનસ શું થશે અહીંયાથી પ્લસ થશે જય ભોલેનાથ ચલો હવે અહીંયા તેની વેલ્યુ કરો તો ઓમેગા f તમારી પાસે શું આવી જશે 2mb ડિવાઇડ બાય r એથી એક વસ્તુ તમને બીજું કીધું છું ઘણી વખત આપણને આવૃત્તિ પણ પૂછી શકે આવર્તકાળ પણ પૂછી શકે જે પૂછે તે તમને ક્લિયર અહીંયાથી ખબર પડવી જોઈએ તો ઓમેગા f શું થશે mb ડિવાઇડ બાય શું આવી જશે r કોન્સેપ્ટ ચલો 2m ની વેલ્યુ કેટલી આપેલી છે તમારી પાસે આન્સર આવ્યા કેટલા આવ્યા છે મેગ્નેટિક મોમેન્ટ નથી લખવું આ કેટલા છે મેગ્નેટિક મોમેન્ટ 10 એટલે કે આવી જશે અહીંયાથી 10 b મેગ્નેટિક ફીલ્ડ 2 ટેસ્લા અને આ જે જડત્વની ચાકમાં 0.1 કેટલા છે ક્વેશ્ચન ની અંદર આપવામાં આવેલી છે ઝડપ 0.1 આનું સિમ્પ્લિફિકેશન કરી દો 400 રૂટ કાઢી દો એટલે 20 આવી જશે ને રેડિયન પર સેકન્ડ કેટલા આવી જશે 20 રેડિયન પર સેકન્ડ ક્લિયર છે આ પાર્ટ થોડો એ હતો ટફ પણ એવું કઈ એની અંદર એટલો બધો પ્રોબ્લેમ નથી જો ટોર્ક નું ઇક્વેશન લખો I આલ્ફા હવે જો અહીંયા આલ્ફા ની જગ્યાએ શું કરવામાં આવ્યું d ઓમેગા બાય dt કરી દીધું હવે d ઓમેગા બાય dt ને મેં શું કર્યું સ્થાનાંતરના સ્વરૂપમાં આપ્યું તો થીટા d થીટા છેદમાં ઓમેગા કૌંસમાં એટલે અહીંયાથી d ઓમેગા બાય d થીટા અને d થીટા બાય dt એટલે શું થઈ જશે ઓમેગા ટોર્ક નું બીજું ઇક્વેશન હતું mb sin થીટા એટલે મેં બંને ઇક્વેશન mb sin થીટા અને અહીંયા I ઓમેગા d ઓમેગા બાય d થીટા લખ્યા હવે મેં શું કર્યું d થીટા વાળા પદોને એક સાઈડે કર્યા અને d ઓમેગા વાળાને એક સાઈડે ઓમેગામાં ખાલી ઓમેગા * d ઓમેગા હતું બાકી આ તરફ લેવા શરૂઆતમાં 0 થી કેટલા સુધી કરવાનું હતું 90 હવે 0 કન્ડિશન પર હોય ત્યારે તો કારણ કે એક જ દિશામાં બંને વસ્તુ હોય તો કોણીય ભ્રમણનો કોઈ પ્રશ્ન નથી આવતો એટલે આ ઓમેગા આવી જાય તો અહીંયા ઓમેગા f સુધી કર્યું ઓમેગા i ને મેં 0 લખી દીધા sin θ નું સંકલન માઈનસ cos θ થશે એ તમારાથી ભૂલાવજો અને આનું ઇન્ટિગ્રેશન કરી દો તમે હવે ઘણી વખત અહીંયાથી ક્વેશ્ચન હું તમને ચેન્જ કરું છું એ લોકો આ રીતે પણ પૂછી શકે આના ડેરિવેશન પર નહીં જાય આ ક્વેશ્ચન તમને આવૃત્તિ પૂછે તો આવૃત્તિ કઈ રીતે મેળવશે ઓમેગા f ની જગ્યાએ શું લખી શકો 2 પાઈ મ્યુ લખી શકો ને મ્યુ એટલે આવૃત્તિ થશે તો અહીંયાથી શું આવી જાય √2mb ડિવાઇડ બાય અહીંયા શું આવી જશે આ 2 પાઈ આમાં આવી જશે એટલે અહીંયા શું આવી જશે 1/2 પાઈ અને અહીંયાથી શું આવી જશે 2mb ડિવાઇડ બાય શું આવી જાય આ તમારું શું થઈ ગયું આવૃત્તિ ઘણી વખત આવર્તકાળ પણ પૂછે છે આવર્તકાળ એટલે આવૃત્તિનો વ્યસ્ત એટલે અહીંયાથી આવર્તકાળ લખો તો કેટલા થઈ જશે 2 પાઈ અને અહીંયા શું આવી જશે I ડિવાઇડ બાય શું હશે 2mb ક્લિયર છે ક્વેશ્ચન ની અંદર કોઈ પ્રોબ્લેમ નથી ને 4.11 લેન્ધી એક્ઝામ્પલ છે બટ તમે એને સમજીને કરવાનો પ્રયત્ન કરો તો ક્લિયર થઈ જશે એટલે કે સ્વાધ્યાયનો તમારો પાંચમો દાખલો એની અંદર શું કહેવામાં આવે છે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો કોણ બનાવતી દિશામાં રાખેલા એક તારમાંથી 8 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય તો તેના પર લાગતું બળ ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે તમારી પાસે અહીંથી 0.15 ટેસ્લા થીટા કેટલા છે 30 ડિગ્રી અને પ્રવાહ કેટલો પાસ થાય છે 8 એમ્પિયર લાગતું બળ ગણવાનું તો તાર પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે ફર્સ્ટ અહીંયાથી જો ચુંબકીય બળનું ઇક્વેશન શું હતું F તમારી પાસે શું છે અહીંયાથી જો ડાયરેક્શન વાઇઝ લખો તો IL ક્રોસ શું છે
b આનું માત્ર મૂલ્ય જે છે તો તમારી પાસે શું આવી જશે ILB sin θ દરેક વસ્તુ તમને આપેલી છે l ને આમ લઈએ એટલે એકમ લંબાઈ દીઠ બળ એક્ચ્યુઅલી ક્વેશ્ચનમાં પણ એવું મેન્શન હોવું જોઈએ એકમ લંબાઈ દીઠ લાગતું બળ ગણો IB અને અહીંયાથી શું આવી જશે sin θ I કેટલા છે તમારી પાસે 8 એમ્પિયર b કેટલા છે 0.50 અને sin 30 sin 30 કેટલા થશે 1/2 એટલે 0.15 અને એટલા આવી જશે 1/2 કટ કરો એટલે એટલા આવી જશે 4 એટલે એટલા આવી જશે 6.0 કેટલા આવશે ન્યૂટન પર મીટર થઈ જશે આ ક્વેશ્ચન તો MCQ માં આવી શકે છે આનું મલ્ટીપ્લિકેશન કેટલા તમને તો 60 સોરી 0.6 ન્યૂટન મીટર સ્ક્વેર ચલો નેક્સ્ટ તમારો સ્વાધ્યાયનો કયો ક્વેશ્ચન 13મો એની અંદર શું કહેવામાં આવ્યું છે 1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર એક મિનિટ હું લખી દઉં છું ચુંબકીય ક્ષેત્ર તમારી પાસે કેટલું છે 1 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ત્રિજ્યા કેટલી આપેલી છે 8 સેન્ટીમીટર ત્રિજ્યા અને n બરાબર તમને કેટલા કીધેલા છે અહીંયાથી 30 આંટા ધરાવતો એક ગુંચળું લંબાવે છે જેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે 6 એમ્પિયરનો પ્રવાહ પસાર થાય છે ક્ષેત્ર રેખાઓ ગુંચળાના લંબ સાથે કેટલાનો ખૂણો બનાવે છે 60 નો ખૂણો બનાવે છે તો આવર્તન માટે જરૂર પડતા ટોર્કનું મૂલ્ય તમારે ગણવાનું છે જો બીજા કોઈ આકારનો બીજો ક્વેશ્ચન તમને એવું કીધેલું છે કે બીજા કોઈ આકારનું ગુંચળું લેવામાં આવે તો શું ઇફેક્ટ થશે ફરીથી આ ક્વેશ્ચન ની અંદર તમે ધ્યાન આપો એક વાહકતાનું જે ગુંચળું છે એ કયા ચુંબકીય ક્ષેત્રની અંદર 1 ટેસ્લા વાહક ગુંચળાની ત્રિજ્યા કેટલી છે 8 સેન્ટીમીટર આંટાઓ કેટલા આવેલા છે 30 અને પ્રવાહ કેટલો પાસ થાય છે 6 એમ્પિયર અને ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલાનો ખૂણો બનાવે છે 60 હવે આ ભ્રમણ માટે તમારે કેટલું ટોર્ક કરવું પડે તો પહેલા આપણે શું કરીએ એટલે એને ભ્રમણ આપવાનું છે તો પહેલા આના પર લાગતું ટોર્ક આપણે ગણિત કરીએ જેટલું ટોર્ક લાગે છે એના કરતા વિરુદ્ધ મૂલ્યનું ટોર્ક આપણે લગાડવું પડશે તો ટોર્કનું ઇક્વેશન તમારી પાસે શું હતું ટોર્ક તો બરાબર NIA આજે તમને ઇક્વેશન NIAB sin θ n તમારું શું હતું આંટાની સંખ્યા I શું હતું પ્રવાહ A તમારું શું હતું ક્ષેત્રફળ અને b શું હતું ચુંબકીય ક્ષેત્ર અને θ તો તમને ઓલરેડી આપેલા છે ચલો આંટાની સંખ્યા કેટલી આપેલી છે તમારી પાસે 30 પ્રવાહ કેટલો છે તમારી પાસે 6 એમ્પિયર ક્ષેત્રફળ એટલે પાઈ r2 r રેડિયસ કેટલી છે 0.08 હોલ સ્ક્વેર થઈ જશે તમારી પાસે ચલો b sin b નું મૂલ્ય કેટલું છે 1 અને એટલા આવી જશે sin 60 એટલે તમારી પાસે આનું જે સિમ્પ્લિફાઈડ થશે કેટલા થશે 6 તાળી 18 એટલે 180 ગુણ્યા એટલા આવી જશે અહીંયાથી પાઈ ગુણ્યા એટલા આવશે 0.08 હોલ સ્ક્વેર અને sin 60 એટલે કેટલા થાય √3/2 ચલો કટ કરીને આનું સિમ્પ્લિફાઈડ કરો 3.13 આ રીતે ન્યૂટન ઇન્ટુ શું તો તમારી પાસે મીટર હવે જો આટલા જ મૂલ્યનું ટોર્ક તમારે કઈ દિશામાં લગાડવું પડશે વિરુદ્ધ દિશામાં લગાડવું પડે ખાસ ધ્યાન રાખજો બીજો ક્વેશ્ચન તમને શું પૂછવામાં આવે છે શું ગુંચળાનો આકાર બદલી દેવામાં આવે તો કોઈ ફેર પડશે તો આપણને કહે છે ગુંચળાના આકાર સાથે એને કઈ લેવા દેવા નથી ટોર્કના મૂલ્યને એટલે ગુંચળાના આકારને ફેરફાર કરવામાં આવે તો પણ ટોર્કનું મૂલ્ય બદલાતું નથી ક્લિયર છે અહીંયા સુધીનું આ તમારા સ્વાધ્યાયના